આગળ વાત મોરબીની કરીએ। મોરબીમાં પાવર ગ્રીડ ટ્રાન્સમિશનના વળતર મુદ્દે આંદોલન થયું છે। આંદોલનના કારણભૂત સ્થળે સંદેશ ન્યૂઝ પહોંચી ગયું છે, ત્યારે ખાખરેજી ગામે ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસનું આંદોલન કરવામાં આવ્યું। 55 જેટલા ગામના ખેડૂતોના વળતરના પ્રશ્ને હવે લોકો લડી લેવાના મૂડમાં છે, ત્યારે પૂરતા વળતર વિના કામ ચાલુ થતા આંદોલનનો પ્રારંભ થયો છે। ખેડૂતોના આંદોલન પૂર્વે આંદોલનના કારણભૂત સ્થળે સંદેશ ન્યૂઝ પહોંચી ગયું છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, તે છતાં કોઈપણ પ્રકારનું કાર્ય ન કરવામાં આવતા હવે ખેડૂતો આંદોલન કરવામાં અને લડી લેવાના મૂડમાં પહોંચી ગયા છે। ત્યારે સંદેશ ન્યૂઝ પણ અત્યારે હાલ તે લોકોની સાથે પહોંચી ગયું છે, ત્યારે ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે। ખાખરેજી ગામથી આજે કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોનું આંદોલન શરૂ થઈ રહ્યું છે અને તેનું જે મુખ્ય કારણ છે એ આજે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। ખાખરેજીથી વેણસણ જતા રસ્તે અત્યારે હાલમાં જે ખાવડા અમદાવાદ ટ્રાન્સમિશન લાઇન જે છે પાવર ગ્રીડની, તેનું અત્યારે કામ ચાલી રહ્યું છે અને આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, આ કામ ખેડૂતોનો આક્ષેપ છે કે આ કામ જે છે એ ખેડૂતોને પૂરતું વળતર આપ્યા વિના શરૂ કરવામાં આવ્યું છે અને તેને લઈને ખેડૂતો નારાજ હતા અને કોંગ્રેસ દ્વારા 3 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ તેનો કોઈ નિવેડો ન આવતા આજે કોંગ્રેસની આગેવાનીમાં ખાખરેજી ગામે ખેડૂતો એકત્ર થઈ રહ્યા છે અને આંદોલનના મંડાણ કરી રહ્યા છે, કારણ કે હળવદ અને માળિયાના 55 જેટલા ગામના ખેડૂતો જે છે તે આ પાવર ગ્રીડની લાઈન અહીંથી પસાર થવાની છે અને તે ખેડૂતોને પૂરું વળતર મળે તેની માંગણી સાથે આ આંદોલન શરૂ થઈ રહ્યું છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી।